મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના વિકાસ માટે આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી સતત પ્રયત્નશીલ રહે છે. ઘણા વર્ષોથી શહેરના ગૌરવપથ રોડ ઉપર ચોમાસામાં ભારે વરસાદ તૂટી પડતા પાણી ભરાઈ જતા વેપારીઓ, વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ જતા હતા. તે પ્રશ્નના કાયમી ઉકેલ માટે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની ચેમ્બરો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે સુખનિવાસ કોમ્પ્લેક્સ પાસેના વળાંકમાં પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરતા પીવાના પાણીની લાઇન તૂટતા વેપારીઓએ કારીગરોને કામ કરતા અટકાવ્યા હતા અને આ બાબતે વેપારીઓએ આવેદનપત્ર નગરપાલિકાના એન્જિનિયર શ્રી ડામોરને સ્થળ ઉપર બોલાવીને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા કે રેલવે સ્ટેશનથી છેક હીરા બજાર સુધી વરસાદી પાણીના નિકાલની લાઇન સીધી નાખવામાં આવશે તો ભવિષ્યમાં સફાઈ કરવાની જરૂર પડે તો કોઈ તકલીફ ના પડે. તો આ વળાંકમાં ખાડા ખોદી નાખવામાં આવ્યા છે તે સીધા કરવામાં આવે ત્યારે એન્જિનિયર શ્રી ડામોર પણ આ વાત સમજીને તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરીને પીવાના પાણીની લાઇન તૂટી હતી તેનું સમારકામ કરાવ્યું હતું અને આ ખાડા પૂરવાની કામગીરી કરતા વેપારીઓએ પ્રશંસા કરી હતી. અને આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ રોડ ઉપર ચોમાસામાં ભારે વરસાદ પડતા પાણી ભરાઈ જવાની અને વેપારીઓની કાયમી સમસ્યા હલ થઈ જશે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.